जय श्री कृष्ण विद्यार्थी मित्रों, नेक्स्ट टॉपिक में आવીએ જે છે ડાયપોલ। ડાય मतलब બે, પોલ मतलब ધ્રુવ, એટલે કે દ્વિધ્રુવીની ચર્ચા કરવાની। દ્વિધ્રુવ मतलब એક ઘન ધ્રુવ એક ઋણ ધ્રુવ, બે સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ભારોને કેટલા અંતરે મૂક્યા છે 2a। આને શું કહેવાય ડાયપોલ। ડાયપોલની ચાક માત્રાની દિશા કઈ હોય માઈનસ, એટલે કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ। કોની દિશા ચાક માત્રા। ચાક માત્રાનું મૂલ્ય શું થાય p બરાબર સૂત્ર છે 2aq। શું સૂત્ર છે p બરાબર 2aq। દ્વિધ્રુવી ચાક માત્રા એ જે સદિશ રાશિ છે એનું સૂત્ર 2aq થાય। 2a શું છે અંતર, બંને વચ્ચેનું શું છે અંતર। q શું છે વીજભાર, q શું છે વીજભાર। તો p નો એકમ શું થઈ જશે, અંતરનો એકમ મીટર અને વિદ્યુતભારનો એકમ કુલમ। પારિમાણિક સૂત્ર શું થાય L1 અને આનું થશે A1 T1। એટલે કે કુલ લખવું હોય તો M0 L1 T1 અને A1 કોના માટે દ્વિધ્રુવી ચાક માત્રા માટે। શું છે સમાન મૂલ્યના વિદ્યુતભારો એકબીજાથી એક નિશ્ચિત અંતરે ગોઠવેલા છે। આ રચનાને શું કહેવાય દ્વિધ્રુવી ચાક માત્રા। ક્યાં હોય ઋણથી ધન તરફ, ક્યાં હોય ઋણથી ધન તરફ। જેનું સૂત્ર છે 2aq। પારિમાણિક સૂત્ર શું આવશે 0 1 1 1। બે જગ્યા મહત્વની છે આમાં, કેટલી જગ્યા બે। આ જે છે એક્ઝેક્ટ એને કહેવાય અક્ષ। શું કહેવાય અક્ષ। સેન્ટરમાંથી પસાર થાય એને કહેવાય વિષુવરેખા। બે ચર્ચા કરવાની આપણે, એક અક્ષ અને બીજું છે વિષુવરેખા। ચાલો જોઈ લઈએ ડાયપોલ માટે। શેના માટે ડાયપોલ માટે બે ચર્ચા કરવાની છે, એક છે અક્ષ અને બીજું છે વિષુવરેખા। અક્ષ પર સૂત્ર શું આવશે E અક્ષ। અક્ષ પર સૂત્ર આવે છે 2kp છેદમાં r3। અક્ષ પર સૂત્ર શું આવે છે 2kp છેદમાં r3 બરાબર 2kp છેદમાં r3। જ્યારે વિષુવરેખા પર આ સૂત્ર આવે છે E બરાબર kp છેદમાં r3 બરાબર। અહીંયા માઈનસ તમે લખી શકો છો। જો તમારે અહીંયા E સદિશ લખવું હોય તો તમારે શું લખવાનું 2kp છેદમાં r3 ઇન્ટુ p કેપ બરાબર છે। શું આવશે અહીંયા બરાબર। ચાલો પોઝ કરને। હવે ડાયપોલ માટે બે કન્ડિશન ખાસ જોઈ લઈએ, એક કઈ અક્ષ ઉપર, બીજી કઈ વિષુવરેખા ઉપર। હવે જે માહિતી આપવા જઈ રહ્યો છું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ ને લઈને ખાસ ઇમ્પોર્ટન્ટ છે। અક્ષ પર સૂત્ર શું આવશે E માનાંક E મૂલ્ય આવશે 2kp છેદમાં r3। શું આવશે 2kp છેદમાં r3। જ્યારે વિષુવરેખા પર આવશે E બરાબર kp છેદમાં r3। ખબર પડે છે તમને। અહીંયા આવશે 2kp છેદમાં r3, અહીંયા E છેદમાં r3। આ શું છે અક્ષ, આ શું છે વિષુવરેખા બરાબર। દિશાની વાત કરે, અગર દિશાની વાત કરે તો દિશા તમારે લખવી હોય E સદિશ તો અહીંયા આવશે 2kp છેદમાં r3 ઇન્ટુ p કેપ। અહીંયા તમારે E સદિશ લખવું હોય વિષુવરેખા ઉપર તો માઈનસ આવશે। શું આવશે માઈનસ વિરુદ્ધ દિશામાં। એટલે કે આમાં થીટા બરાબર 0 હોય કોના વચ્ચેનો તો કે E અને P વચ્ચેનો, E સદિશ અને P સદિશ। ખાસ યાદ રાખજો વિદ્યુત ક્ષેત્ર અને ચાક માત્રા વચ્ચેનો ખૂણો 0 તેમાં અક્ષમાં। વિષુવરેખામાં આ ખૂણો કેટલો આવી જશે 180 ડિગ્રી। કેટલો આવશે 180 ડિગ્રી। બીજું શું યાદ રાખવાનું છે આમાં કે તમને આઈએમપી એક એમસીક્યુ પૂછાશે, ખાસ યાદ રાખજો કે E અક્ષ ભાગ્યા E વિષુવરેખા, એટલે કે મૂલ્ય કીધું હોય તો તમને ખબર છે અક્ષ પર બમણું છે વિષુવરેખા પર કરતા, એટલે આની કિંમત આવશે 2/1। ખાસ ધ્યાન રાખવાનું છે, આઈએમપી એમસીક્યુ છે E અક્ષ ભાગ્યા E વિષુવરેખા 2/1। અને બીજું શું યાદ રાખવાનું છે આઈએમપી માં તો આ બંનેમાં એટલે કે ડાયપોલમાં E ચલે છે 1/r³ આવે છે। ડાયપોલમાં E ચલે છે 1/r³ આવે છે। ખાસ યાદ રાખજો, ખાસ નોટ કરજો। જય શ્રી કૃષ્ણ।